સ્થિત તરંગો, આ તરંગ જે છે તેની અંદર કોઈ પણ પ્રકારનું તરંગ જે છે ઉદ્ભવે નહીં, બરાબર? અથવા બીજી ભાષામાં કેવું હોય ને તો એવું કહી શકાય કે ઊર્જાનું તરંગ જે છે ને એ કોઈ પણ પ્રકારનું વહન કરી ન શકે. આગળ જેટલા તરંગ આવ્યા ને પ્રગામી તરંગ ની બધા લંબગત તરંગ છે એ બધા તરંગો જે છે ને ઊર્જાનું શું કરે? વહન. ઊર્જા છે એક જગ્યાએથી ક્યાં મોકલે? બીજી જગ્યાએ. સ્થિત તરંગો જે છે એવું છે કે એમાં ઊર્જાનું કોઈ પણ પ્રકારનું વહન થતું નથી. વ્યાખ્યા છે પણ બહુ થોડી અઘરી છે, બરાબર? એટલે વ્યાખ્યા તૈયાર જે છે બરાબર કરજો, 4-5 વાર લખી નાખવાની એટલે તૈયાર બરાબર થઈ જાય. જોઈ લે વ્યાખ્યા. સમાન વિસ્તાર વાળા અને સમાન તરંગલંબાઈ વાળા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા અને સંપાતીકરણ અનુભવતા તરંગો સમાસ અસર રૂપે મળતા પ્રગામી તરંગનો ગુણધર્મ ગુમાવી બેસે છે. તેથી આવા રચાતા તરંગો પ્રગામી તરંગો માધ્યમમાં સ્થિત ભાર ઉપજાવે છે. તેથી તેને સ્થિત તરંગો કહે છે, બરાબર? આવડી મોટી વ્યાખ્યા છે. પહેલા તો તરંગ જે છે સમાન કંપનવિસ્તાર વાળું હોવું જોઈએ અને સમાન શું હોવું જોઈએ? તરંગલંબાઈ. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવો જોઈએ. બે એકબીજા તરફ આવતા હોવા જોઈએ. એકબીજા તરફ આવે ને તો શું થાય? સંપાતીકરણ અનુભવે. એકબીજા તરફ ગતિ કરતા હોવા જોઈએ અને સંપાતીકરણ અનુભવતા તરંગો સમાસ. સમાસ એટલે બીજી ભાષા કેવું હોય ને તો કેવું? સમાન. સમાન અસર રૂપે મળતા પ્રગામી તરંગનો ગુણધર્મ એ શું કરી નાખે? ગુમાવી દે છે. કહેવાનો મતલબ એ છે કે તમારી પાસે ધારો કે આમ આવે છે ગર્ત અને આમ આવે છે શું? આમ આવે છે ધારો ગર્ત અને શૃંગ. બે ભેગા થાય એટલે દોરી છે તમને આમ સીધી દેખાય. સીધી દેખાય એટલે એનો મતલબ એવો કે આવું કે તરંગ જોવા મળતું નથી જોવા મળતું. એટલે કેવું તરંગ જોવા મળે છે? બે ભેગા થાય ત્યાં આવું જોવા મળે, સ્થિત મળે, બરાબર? તો પ્રગામીપણું જે છે જ્યારે સંપાતીકરણ થાય ને ત્યારે પ્રગામીપણાનો જે ગુણધર્મ એટલે કે જે તરંગ જોવા મળે છે ને એ શું કરી નાખે? ગુમાવી દે છે. એટલે આવું તરંગ હોય ને એને શું કહેવાય? પ્રગામી કહેવાય. આમ સીધું હોય ને પ્રગામી કહેવાય નહીં. તેથી પ્રગામીપણાનો સિદ્ધાંત શું કરી નાખે? ગુમાવી દે છે. તેથી આવા રચાતા પ્રગામી તરંગો માધ્યમમાં ધારો કે દોરી છે એમાં શું રચે? એ સ્થિત ભાત રચે. સ્થિત ભાત એટલે કેવી? આમ સીધી ભાત જે કહેવાય ને એને શું કહેવામાં આવે? સ્થિત ભાત. સ્થિત ભાત રચે, ઉપજાવે છે. તેથી તેવા તરંગોને શું કહેવામાં આવે? સ્થિત તરંગો કહેવામાં આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે એવો કોઈ વિસ્તાર અથવા એવું બિંદુ આવે કે જ્યાં દોરી કેવી થઈ જાય? આમ સીધી થઈ. જ્યાં દોરી સીધી થાય ને ઈ તરંગને શું કહેવાય? સ્થિત તરંગ કહેવાય. જ્યાં સુધી તરંગ ઉદ્ભવતા હોય ને ત્યાં સુધી સ્થિત તરંગ નથી. ત્યાં સુધી તો કેવું છે? ઈ પ્રગામી છે, બરાબર? કારણ કે જ્યાં સુધી તમને જો આવું તરંગ જોવા મળતું હોય, ધારો કે ક્યાંક એવું બને કે આમ તરંગ જોવા મળે છે પણ એની તરંગ જે છે એક સમય એવો જોવા મળે કેવું દેખાય? આમ સીધું.
સીધું જે તરંગ દેખાય ને સીધા તરંગને શું કહેવાય? સ્થિત તરંગ કહેવામાં આવે છે. અને સ્થિત તરંગ દ્વારા ઊર્જાનું વહન થતું નથી, કારણ કે તરંગ જેવું કંઈ દેખાતું જ નથી. જો તરંગ જેવું દેખાય તો ઊર્જાનું શું થાય? વહન થાય. આ તરંગ છે તો આના દ્વારા ઊર્જાનું વહન થાય, આના દ્વારા ઊર્જાનું વહન થશે નહીં. તો વ્યાખ્યા જો ફરીવાર, સમાન કંપનવિસ્તાર વાળા એટલે ગર્ત લ્યો, શૃંગ લ્યો. અહીંયા તમે કંપનવિસ્તાર 0.5 હોય તો અહીંયા 0.5 થાય. સમાન કંપનવિસ્તાર ન હોય તો શું થાય? કોઈ એક બાજુ તમને પરિણામી મળે. ધારો કે 0.8 હોય ગર્તમાં, આ 0.5 હોય તો આ 0.3 મળે. તો સ્થિત તરંગની વાત જોવા મળે નહીં. એટલે શું કીધું? એટલે સમાન કંપનવિસ્તાર વાળા, સમાન તરંગ લંબાઈ વાળા, પરસ્પર કેવા ગતિ કરવા જોઈએ? વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય અને સંપાતીકરણ શું કરતા હોય? અનુભવતા હોય, એકબીજા ઉપર સંપાત થતા હોય ત્યારે સમાસ અસર રૂપે, એટલે સમાન અસર રૂપે, એટલે આ સમાન અસર થઈ ઉપર ને નીચે રૂપે પ્રગામી તરંગનો ગુણધર્મ એ શું કરી નાખે? ગુમાવી દેશે. ત્યારે તો તેનું શું થાય? સંપાતીકરણ થાય ને ત્યારે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દેશે છે. તેથી આવા રચાતા પ્રગામી તરંગો માધ્યમમાં શું ઉદ્ભવે છે? સ્થિત ભાગ. સ્થિત એટલે કેવી? આમ સીધી ભાગ ઉદ્ભવે છે. તો તેવા તરંગને શું કહેવામાં આવે? સ્થિત તરંગો કહેવામાં આવે છે. બેના સમીકરણ લઈએ, ઉદાહરણ સાથે સમજાવેલું છે આપણે. તો ઉદાહરણ જે છે એ આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે તરંગ છે, આ જે દોરી જે છે ને એની કેપિટલ L જેટલી લંબાઈ છે. એટલે આ x બરાબર 0 થયું, આ x બરાબર શું થયું? L. દોરીનો કોઈ પણ કણ જે છે એ આપાત તરીકે કામ કરી શકે અને પરાવર્તન તરીકે કામ કરી શકે. એકવાર તરંગ તમે ઉદ્ભવ કરો તો એ તરંગ આમ જતું હોય તો આપાત કયો, પાછો આવતો હોય તો પરાવર્તન કયો, પાછો આપાત કયો, પાછો શું કયો? પરાવર્તન કયો. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, દોરીના છેડાઓ જે છે ને એનો કંપનવિસ્તાર હંમેશા 0 જ રહેશે. કારણ કે છેડા જે બાંધેલા હોય તે કણ તો રહેલો જ હોય. ઈ કણ જે રહેલો છે ને એનો કંપનવિસ્તાર હંમેશા કેવો રહે? 0. શું કામ? તો કે જડિત આધાર છે. જો જડિત આધાર સાથે બાંધેલી કોઈ દોરી હોય એનો જે છેડો છે ને એનો કંપનવિસ્તાર ક્યારેય મળતો નથી. બાકીના દરેક કણનો તમને કંપનવિસ્તાર મળશે. આ દરેક કણ જે છે ગર્ત તરીકે કામ કરે, શૃંગ તરીકે કામ કરે, આપાત તરંગ તરીકે કામ કરે અને પરાવર્તન તરંગ તરીકે શું કરશે? કામ કરશે. તો આપણે ધારી લઈએ, ધારો કે તરંગ આપાત તરંગ લઈએ. આપાત તરંગ x ના વધતા મૂલ્યમાં હોય તો એનું નામ આપીએ આપણે શું? y1. આપાત તરંગ x ના કેવા મૂલ્યમાં હોય? વધતા મૂલ્યમાં. સમીકરણ કોણ લખાવશે? હાલો બોલો. y is equal to s sin terms માં omega t plus k ની minus kx. x ના વધતા મૂલ્ય માટે છે ને શું લખાય? minus kx. હવે બે બાજુ તમે જોવો ને તો એ થયું કેવું? સ્થિત આધાર થયો. જોજો તો તમે અહીંથી તમે આમ શું મોકલો છો? ગર્ત મોકલો, શૃંગ મોકલો છો. તો એ પાછું પરાવર્તન તરીકે કોણ કામ કરે? ગર્ત. આ તો કેનો પાઈ જેટલો વધારો થઈ જાય. બરાબર? ઓલો જે કન્સેપ્ટ હતો ને જડિત આધાર સાથેનો, એનો ઉપયોગ કરવાનો છે કે બે છેડા પાસેથી પાછું તમે જો આમ ગણતા હોય ને આપાત કયો તો પાછું આવે પરાવર્તન કહેવાય. તો આમ શૃંગ મોકલો તો પાછું આવે શું થાય તમારા માટે? ગર્ત થાય. તો y1 બરાબર a sin omega t માઈનસ શું થાય? kx. ક્યારે? તો કે x ના વધતા મૂલ્ય માટે આપણે આ લખી શકીએ. તો પરાવર્તિત તરંગ માટે x ના ઘટતા મૂલ્ય માટે, કારણ કે જો આપાત તમે છે ને વધતા મૂલ્યમાં લ્યો તો પરાવર્તિત હંમેશા કેમાં હોય છે? ઘટતા મૂલ્યમાં હોય. ચાલો એના માટે સમીકરણ કોણ લખાવશે? y2 બરાબર minus s sin omega t plus kx. બરાબર. omega t plus kx. પહેલા આને ભૂલી જાવ. આ તમારા માટે કોણ થાય? તો કે આ છે એ વધતા મૂલ્ય માટે માઈનસ, તો ઘટતા મૂલ્ય માટે પ્લસ. પણ આ માઈનસ છે ના, તો કે પાઈ જેટલો પરાંત શું થાય? વધારો. હવે શું કીધું તમને? સંપાતીકરણ. આ મૂકી ગયા. સમાન કંપનવિસ્તાર લીધો, એ તરંગ લંબાઈ સમાન છે. કારણ કે k બરાબર 2π/λ 2π/λ. બરાબર?
સમાન કંપ વિસ્તાર સમાન તરંગલંબાઈ વાળા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા, આ વિરુદ્ધ દિશા થઈ બરાબર, ગતિ કરતા અને સંપાતીકરણ અનુભવતા. સંપાતીકરણનો મતલબ શું? તો કે પરિણામ જે મળે ને તમારે આમાં મૂકવાનું. y બરાબર y1 પ્લસ y2 એટલે બેયનું શું થયું કહેવાય? સંપાતીકરણ થયું કહેવાય. બેયનો સરવાળો, બેયનું સંપાતીકરણ. પછી ગર્તમાં હોય તો તમારે માઈનસ કરવાનું અને શૃંગમાં હોય તો પ્લસ કરવાનું. તો આ રહ્યું ગર્તમાં જ છે, આ શૃંગી હોય તો જ આ ગર્ત મળે ને બરાબર. તો બેય સરવાળો કરો એટલે શું થાય? તો કે a sin ઓમેગા t માઈનસ kx, આ માઈનસ એમ ન, ઓમ તો પ્લસ જ છે પણ આ માઈનસ લખાય. a sin ઓમેગા t પ્લસ શું થઈ kx. પછી જો લીખાની અંદર એક નોંધ આપેલી છે, આને કીધું c અને આને કીધું d. sin c માઈનસ sin d બરાબર. મેથેમેટિકલ પ્રમાણે જો એમાં બધું સાદુરૂપ મૂકો તમે, c plus d/2 વાળું છે આખું સૂત્ર. c ની જગ્યાએ આ કિંમત મૂકો, d ની જગ્યાએ આ મૂકો, સરવાળો કરો, પછી એમાં બાદબાકી કરો, આખું સાદુરૂપ આપો ને એટલે છેલ્લે ફાઇનલ રિઝલ્ટ આવવાનું. y બરાબર -2a cos omega t to sin into kx, આવું સૂત્ર મળશે. આપણે એ કઈ મૂકવાની જરૂર છે નહીં બરાબર. એ લોકોએ બાજુ લખી નાખ્યું છે શું? નોંધ જુઓ. નોંધના તમારે બધી આ કિંમત મૂકવાની, આખું સાદુરૂપ આપો એટલે છેલ્લા આવું રિઝલ્ટ મળે. -2a cos omega t into sin kx. પણ ખરેખર આ સમીકરણને લખાયા -2a sin kx into cos omega t. તો આ જે સમીકરણ મળે છે ને, એ સમીકરણ કયું મળે છે? સ્થિત તરંગનું સમીકરણ મળે છે, જે f ઓમેગા t પ્લસ ઓર માઈનસ kx સાથે સામ્યતા ધરાવતું નથી. જો આની સાથે સામ્યતા ધરાવે ને તો આને પ્રગામી તરંગ સમીકરણ કહેવાય. તો સામ્યતા નથી ધરાવતું, તેથી એને કેવું કહેવામાં આવે છે? સ્થિત તરંગ કહેવામાં આવે છે. આ સમીકરણ મેળવ્યું ને કોના માટે મેળવ્યું કહેવાય? આવું કે સમીકરણ દેખાય ને તો એ કોના માટે છે? સ્થિત તરંગ માટે છે. આવું કે દેખાય તો એ પ્રગામી તરંગ સમીકરણ છે. આગળ તમને એક સ્વાધીન દાખલો પૂછ્યો હતો, એ દાખલાની અંદર કીધું નીચેના જે સમીકરણ છે એમાં પ્રગામી તરંગ સમીકરણ કોઈ રજૂ કરે છે એવું પૂછ્યું. ત્યારે આપણે જવાબ આપ્યો તો આના જેવું કોઈ દેખાતું નથી, તેથી પ્રગામી તરંગ સમીકરણ રજૂ કરતું નથી. તો આ સમીકરણ આના જેવું નથી દેખાતું, તો આ સ્થિત પ્રગામી તરંગ સમીકરણ રજૂ કરશે નહીં. તો y બરાબર -2a sin kx cos omega t. હવે આ સમીકરણમાં જોવાનું શું છે? આ સમીકરણમાં અત્યારે જે સમીકરણ મળ્યું છે ને આપણે, એ સમીકરણ કયા વિધેય અનુસાર બદલાય છે? કોઈ કહેશે? આ સમીકરણ જે મળ્યું છે કયા વિધેય અનુસાર બદલાય? વિધેય sin cos છે. sin અનુસાર, cos અનુસાર, કયા વિધેય અનુસાર બદલાય? એક કોઈ અનુસાર. ચાલો બીજા sin અનુસાર, બીજા નહીં. આ સમીકરણ હું આમે લખી શકતો હતો, મેં આમ શું કામ લખ્યું? યાદ રાખજો ખાસ, આ સમીકરણની અંદર આટલો છે ને કંપ વિસ્તાર. જોજો કા તો કે તમે ખાલી તમે લખો કે આમ y બરાબર a sin omega t, આમ લખો. ઓમેગા t જેની સાથે હોય ને ઈ વિધેય અનુસાર આ સમીકરણ બદલાતું. ધ્યાન રાખજો ખાસ બરાબર. આપણે આગળ આવા સમીકરણ આવી ગયા y બરાબર a sin omega t cos omega t ને, પણ આપણે આ sin વાળું લઈએ બરાબર. તો omega t જે છે એ કોની સાથે છે? આયા sin વિધેય અનુસાર બદલાય. આ omega t કોની સાથે છે? cos. એની સિવાયનું જે વધે ને બધી કંપ વિસ્તાર થઈ જવા, એટલે આગળ એને લખેલું છે જોજો. નહીતર આ સમીકરણ સાચું છે ને, આમાં ક્યાં કહેવાનું? પણ આ sin kx sin શું કામ લખ્યું? cos omega t પાછળ શું કામ લખ્યું? તો કે આપણે એવું કહી શકાય કે અત્યારે આ સમીકરણ જે છે ને સ્થિત તરંગનું, cos વિધેય અનુસાર બદલાય છે. એટલે cos omega શું લખી શકાય? t. આટલો એનો શું થશે? કંપ વિસ્તાર. હવે તમારી પાસે જે કંપ વિસ્તાર મળ્યો ને આવો મળ્યો જોજો. a બરાબર હું આમ લખી શકું -2a sin kx. તો કંપ વિસ્તાર છે ને યા તમે દોરી જે પસંદ કરેલી છે ને એ કણના સ્થાન ઉપર આધારિત હોય છે. જો
કંપ વિસ્તાર છે એ તમે દોરી જે પસંદ કરેલી છે ને ઈ કણના સ્થાન ઉપર આધારિત છે. સ્થાન ઉપર આધારિત છે એટલે એનો મતલબ શું થયો તો કે x બરાબર તમે 0 મૂકો છો. આ 0 થઈ જાય અહીં x બરાબર કઈક અંતર મૂકો તમે તો કઈક કંપ વિસ્તાર મળે. કંપ વિસ્તાર પાછું તમને શું થશે કઈક મળશે બરાબર. તો એનો મતલબ એવો થયો કે x બરાબર તમે શું મૂકો 2a sin kx માં x બરાબર તમે 0 મૂકો તો કંપ વિસ્તાર 0. x બરાબર કઈક વેલ્યુ તમે મૂકો તો કંપ વિસ્તાર તમને કઈક પ્રાપ્ત થશે બરાબર. એટલે આપણે એવું કહેવાય કે આ કંપ વિસ્તાર અનુસાર શું થશે બદલાશે. y બરાબર -2a sin kx. અત્યાર સુધી આપણે જે સમીકરણ લખતા ને આમાં a sin omega t એમાં કંપ વિસ્તાર શું હતો a. અત્યારે તમે આમ લખી શકો a cos omega t. તો cos વિધેય અનુસાર બદલાય છે તો આ નીકળી ગયું. વૈધો કંપ વિસ્તાર કેટલો a. તો આમાં એવું કીધું -2a sin kx cos omega t અનુસાર બદલાય છે. તો કયું વિધેય અનુસાર બદલાય cos. વૈધો એ બધું શું એ હમણાં ખબર પડી જશે એ કંપ વિસ્તાર માટે. શું કામ તો કે આ પછીના બે ટોપિક છે પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ બરાબર. નિસ્પંદ બિંદુ એને કહેવામાં આવે છે કે જ્યાં કંપ વિસ્તાર શૂન્ય હોય તરંગનો. ધારો કે આપણી પાસે તરંગ દોરી નાખીએ કંપ વિસ્તાર ક્યાં 0 મળે અહીંયા. બીજે ક્યાં મળે અહીંયા. ત્રીજે ક્યાં મળે અહીંયા. ચોથે ક્યાં મળે અહીંયા. આ થયું 0 આ પાઈ બાય 2 થયું પણ સોરી લેમ્ડા બાય 2 આ લેમ્ડા 3 લેમ્ડા બાય 2 2 લેમ્ડા. આ બધા બિંદુઓ જે છે નિસ્પંદ બિંદુ છે કે ત્યાં કંપ વિસ્તાર હંમેશા શું રહેશે 0. પ્રસ્પંદ બિંદુ કોને કહેવાય તો કે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ હોય લેમ્ડા બાય 4 3 લેમ્ડા બાય 2 સોરી 4 3 લેમ્ડા બાય 4 અહીંયા શું આવે 0 લેમ્ડા બાય સોરી લેમ્ડા બાય 4 લેમ્ડા બાય 2 પાછું લેમ્ડા બાય 4 ઉમેરો લેમ્ડા બાય 2 માં એટલે 3 લેમ્ડા બાય 4 લેમ્ડા બરાબર. એટલે આ જે મહત્તમ આવે ને વિરુદ્ધ દિશામાં ઉપર તરફ ત્યાં કંપ વિસ્તાર મહત્તમ એવા બધા બિંદુને શું કહેવાય પ્રસ્પંદ બિંદુ કહેવાય બરાબર. તો એના માટે આપણે વાત કરી એમાં એવું કીધું છે કે નિસ્પંદ બિંદુ જે છે એ સમજતા પહેલા આપણે આ સમીકરણ લખો સ્થિર તરંગના સમીકરણ ઉપર. તો તમારે આ રિઝલ્ટ 0 ક્યારે થાય કંપ વિસ્તાર તો કે x બરાબર ને kx ની વેલ્યુ કેવી મળવી જોઈએ 0 તો 0 થાય ને. તો એના માટે આપણે કન્ડિશન વિચાર કરશું. જોઈએ નિસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુને કેપિટલ N વડે દર્શાવો નોટ્સ. ને પ્રસ્પંદ બિંદુ હોય ને એને કહેવાય એન્ટી નોટ્સ બરાબર. આ નિસ્પંદ બિંદુ એટલે કોના વડે દર્શાવાય નોટ્સ વડે. હવે જોજો આપણી પાસે સૂત્ર કેવું હતું y બરાબર -2a sin kx cos omega. બુક પ્રમાણે એવું કીધેલું છે કે cos વિધેય જે છે ને તે અનુસાર કોઈ પણ તરંગ જે છે સરળ આવર્તન કરે છે એટલે ઈ વિધેય અનુસાર બદલાય. બાકીનો ભાગ જે રહેલો છે ને ઈ કોણ રહેલો છે એનો કંપ વિસ્તાર છે. તો તમે આટલા બરાબર છે ને ખાલી એ લખી શકો યાદ રાખજો. એટલે q ખરેખર સૂત્ર શું તો કે y બરાબર a cos omega t. તો -2a sin kx omega t. હવે sin kx જે છે એના બરાબર આપણે પહેલા તો નિસ્પંદ બિંદુ કોને કહેવાય તે તો કે જે બિંદુ પાસે કંપ વિસ્તાર શું હોય છે શૂન્ય. જો અહીં આપણે વ્યાખ્યા લખી છે સ્થિત તરંગમાં જે સ્થાને કંપ વિસ્તાર હંમેશા શૂન્ય રહે છે
તે સ્થાનને નિષ્પન્ન બિંદુ કહે છે. જો હંમેશા શૂન્ય બિંદુ એટલે થોડો કઈ કંપ વિસ્તાર ત્યાં મળવો જોઈએ નહીં, તો ત્યાં બિંદુ શું કહેવાય? નિષ્પન્ન બિંદુ. બરાબર. આપણે ગ્રાફમાં તમારે વિચારી લેવાનું કે જે આપણી પાસે તરંગ છે એમાં જ્યાં 0 0 આવતું હોય ને એ બધા બિંદુ કેવા? નિષ્પન્ન. બાકી બધા પરસ્પર. આ બે બિંદુના નામ છે એ ખાસ આવડવા જોઈએ. એનું કારણ છે આગળ ક્લોઝ પાઇપ ઓપન પાઇપ આવશે ને એની અંદર નિષ્પન્ન બિંદુ પરસ્પર બિંદુ બે આવશે. એ ખબર હોવી જોઈએ. નિષ્પન્ન બિંદુ મળે ક્યારે? તો કે આપણી પાસે કંપ વિસ્તાર જો નિષ્પન્ન બિંદુ માટે કંપ વિસ્તાર a બરાબર શું થવો જોઈએ? 0. યાદ રાખજો ખાસ. તો કંપ વિસ્તાર 0 ક્યારે થાય? sin kx ની વેલ્યુ છે ને આપણે શું પ્રાપ્ત કરવી જોઈએ? શૂન્ય પ્રાપ્ત કરવી જોઈએ. જો sin kx ની વેલ્યુ શૂન્ય પ્રાપ્ત થાય ને તો તમે એવું કહી શકો કે જે રિઝલ્ટ મળે છે એ બધા બિંદુઓ કેવા છે? નિષ્પન્ન. ક્યારે મળે sin kx ની વેલ્યુ શૂન્ય? તો તમે એવું કહી શકો kx બરાબર હું આવી કન્ડિશન લઈ શકું n pi n pi માં n શું છે? તો 0 છે, 1 છે, 2 છે, up to n સુધી. ચાલો જોજો હવે kx ની જગ્યાએ પેલા અહીંયા 1 મૂકો એટલે pi ક્યુબ તો શું મળે? 0. 2 pi મૂકો તો 0. 3 pi 0. 4 pi 0. તો એનો મતલબ એવો કે જો તમારે મેળવવું છે નિષ્પન્ન બિંદુ, આપણી પાસે કંપ વિસ્તાર આ છે. કંપ વિસ્તાર જે શૂન્ય હોય ત્યાં નિષ્પન્ન બિંદુ મળે. કંપ વિસ્તાર આ છે. આ કંપ વિસ્તાર જે છે ને તેની અંદર આપણે શું કરીએ તો રિઝલ્ટ 0 મળે. તો કે આપણે આવું મૂકી શકીએ n * એમાં n બરાબર કોઈ પણ વેલ્યુ મૂકી શકો. બરાબર. આગળ વધીએ. x બરાબર શું લખાય જો તો n pi by a n pi 2 pi by lambda એટલે ઉપર વયું ગયું. આ એક એક શું થઈ જાય? સોરી pi pi શું થઈ જાય? કેન્સલ. તો n lambda by શું વધ્યું? 2 આ x. તો તમે આના ઉપરથી શું કહી શકો તો કે x બરાબર 0 થી જોજો x બરાબર પેલા મૂકો 1 lambda by શું થાય? 2. પછી મૂકો 2 lambda. પછી મૂકો 3 અપ ટુ ક્યાં સુધી જવાનું? n સુધી. તો તમને નિષ્પન્ન બિંદુ ક્યાં બિંદુએ મળશે? તો કે x બરાબર 0 પાસે મળશે, x બરાબર lambda by 2 પાસે મળશે, lambda પાસે મળશે, 3 lambda by 2 પાસે મળશે. આગળ જાવ 4 મૂકો એટલે 2 lambda. તો અહીંયા આપણે આકૃતિ દોરી એ માટે જોજી આકૃતિ આવી કઈ થાય. આ તરંગ છે. બરાબર. હવે જોજી x બરાબર 0 એટલે આ થયું કે નહીં? lambda by 2 આ થાય. lambda 3 lambda by 2 lambda. આ બધા બિંદુઓ જે છે શું કહેવામાં આવે? નિષ્પન્ન. જેને કેપિટલ n વડે દર્શાવો. ચાલો એવો. બરાબર. ટૂંકમાં ખાલી આખો પ્રશ્નની અંદર નિષ્કર્ષ શું થાય તો કે આપણી પાસે જે સ્થિર તરંગનું સમીકરણ છે તેમાં કંપ વિસ્તાર આ. તો જ્યાં કંપ વિસ્તાર 0 ઈ બિંદુ શું કહેવાય? નિષ્પન્ન બિંદુ. તો 0 થવા માટે શું હોવું જોઈએ? તો કે sin kx બરાબર શું મળવું જોઈએ? 0. ક્યારે મળે? તો કે kx બરાબર આવી વેલ્યુ મૂકો તો એના સિવાયની વેલ્યુ માટે તમને 0 મળે નહીં. ખ્યાલ આવ્યો? બરાબર. હવે એવી રીતના પ્રસ્પન્ન બિંદુ. ચાલો વ્યાખ્યા શું થાય? જો સ્થિર તરંગમાં જે સ્થાને કંપ વિસ્તાર હંમેશા મહત્તમ બને છે તે સ્થાનને પ્રસ્પન્ન બિંદુ કહે. તો મહત્તમ કંપ વિસ્તાર કયો? તો કે તમારી પાસે ખરેખર કંપ વિસ્તારનું સૂત્ર આવું છે. જો y બરાબર -2a sin kx. એમાં મહત્તમ કંપ વિસ્તાર શું? તો કે મહત્તમ કંપ વિસ્તાર આટલો મળવો
sin ની તમે sin માં kx ની વેલ્યુ એવી મૂકો કે તમને 2a કા -2a મળવું જોઈએ. કા વિરુદ્ધ દિશામાં મહત્તમ કા ઉપર તરફ મહત્તમ. બરાબર? તો y બરાબર -2a sin kx માં મહત્તમ કોણ વિસ્તાર એટલે કેટલો મળવો જોઈએ? 2a. શૂન્ય કે એટલે તો તમારે આખું ટોટલ રિઝલ્ટ શું થઈ જવું જોઈએ? 0. તો sin kx ની વેલ્યુ કેવી લેવામાં આવે? તો કે મહત્તમ કોણ વિસ્તાર મેળવવા માટે ± 1. sin રીતે પ્લસ અને -1 ની વચ્ચે બદલાય. કા મહત્તમમાં +1 હોય કા -1 હોય. તો કંપ વિસ્તાર 0 લેવા માટે તો તમે આવી કન્ડિશન લખી kx બરાબર n pi. હવે kx બરાબર શું લખીએ તો એની વેલ્યુ +1 મળે અથવા -1 મળે. જોવો જી n બરાબર 1 મૂકો તો pi by 2 વધે ને તો sin pi by 2 1 બરાબર 2 મૂકો 4 1 3 pi by 2 શું થાય sin 3 pi by 2 મેસ વાળા કેટલા શું થાય માઈનસ એટલે એકવાર પ્લસ મળશે એકવાર માઈનસ મળશે. આ તરંગ થયું ને એમાં જોવો તો દેખાતું નથી. આ +1 પછી 3 / 2 -1 પાછો આવી +1 -1 પાછો શું આવે પ્લસ. એમાં ગોખણ ન હોય આના ઉપરથી ડાયરેક્ટ ખબર હોય. બરાબર? તો kx બરાબર 2n - 1 pi by 2. હવે પાછો એમાં x ને કરતા કરો એટલે 2n - 1 pi by 2 by શું થાય k. k બરાબર કિંમત મૂકો એટલે 2n - 1 pi by 2 આ 2 pi લેમ્ડા ઉપર એમાં આ 2 pi pi શું થઈ જાય કેન્સલ. ફાઇનલ રિઝલ્ટ આવું મળે 2n - 1 લેમ્ડા by 4 મળશે. ચાલો લેમ્ડા by 4 તો મળ્યું આપણે. હવે x બરાબર કિંમત મૂકો તો અહીંયા શું લખી શકાય તો કે x બરાબર 0 થી x બરાબર લેમ્ડા by 4 પેલો શું મૂકશું 1 2 - 1 લેમ્ડા by શું મળે 4 પછી 2 મૂકો 3 લેમ્ડા by 4 5 લેમ્ડા by 4 તો ક્યાં સુધી જવાનું આ જે વિસ્તાર આવે ને એ બધા કેવા બિંદુ હોય તો ચાલો આપણે જોઈએ આમાં 0 છે અહીંયા મળે તમને લેમ્ડા by 4 આ શું મળે લેમ્ડા by 2 એમાં લેમ્ડા by 4 ઉમેરો 3 લેમ્ડા by 4 આ શું છે લેમ્ડા એમાં લેમ્ડા by 4 ઉમેરો આ શું છે 3 લેમ્ડા by 2 એમાં લેમ્ડા by 4 ઉમેરો 7 લેમ્ડા by 4 આયા પાછા જાઓ 9 લેમ્ડા તો આ જે બધા બિંદુઓ મળે ને બધાને શું કહેવાય એન્ટી નોડ્સ કહેવાય. બરાબર બેનો આખો પ્રશ્ન જે છે ને પાકો નથી કરવાનો. આખો પ્રશ્ન ડાયરેક્ટ એમને આવે કેવી રીતના આ બેમાં ડિફરન્સ શું તો કે આનો કંપ વિસ્તાર 0 આનો મહત્તમ 0 થવા માટે તો કે n pi કન્ડિશન હોવી જોઈએ કે x બરાબર મહત્તમ અથવા ન્યૂનતમ +1 -1 થવા માટે 2n - 1 pi by શું હોવું જોઈએ 2. બીજી છેલ્લી એક કન્ડિશન આમાં એ આપેલી છે ક્રમિક અથવા અનુક્રમે આવતા બે નિષ્પન્ન બિંદુઓ વચ્ચેનું અંતર લેમ્ડા by 2. આ નિષ્પન્ન બે વચ્ચેનું અંતર લેમ્ડા by 2 અથવા આ બે લ્યો લેમ્ડા by 2 અથવા આ બે લ્યો લેમ્ડા by 2 તો આ બે લ્યો શું મળશે લેમ્ડા by 2. આમાં ક્રમિક બે વચ્ચેનું અંતર લેમ્ડા by 4 લેમ્ડા by 4 કાઈ નહીં કરવાનું ક્રમિક મેળવવા માટે શું કરવાનું તો કે આ 3 લેમ્ડા by 4 છે એમાંથી લેમ્ડા by 4 બાદ ક્રમિક બે વચ્ચેનું અંતર મળે કેટલું મળે આ 16 ઉપર 4 ઓકે ચાલો તો ડાયરેક્ટ લેમ્ડા by 2
ખ્યાલ આવ્યો? બરાબર. ઓકે ઓકે અહીં લેમ્ડા બાય 2 આવશે. બે ક્રમિક વચ્ચેનું અંતર છે ને એ શું થશે? લેમ્ડા બાય 2. આનું એટલું જ થશે. હા બરાબર, એટલું જ થાય કે ફેર પડે છે. બે વચ્ચે 2 પાઈ વસ્તુ મને કરતો છે એક એક વચ્ચે સર પ્રસ્પન બિંદુ મને પણ પૂરા હા ઉપર જો આ આપણે વાત કરી. લેમ્ડા બાય 4 આવતો. આવી ભલે નહીં થાય. લસા બે રીતે લેવાય એવું. એ પછી અત્યારે કેટલું છે? લેમ્ડા બાય 4. તો બે નિસ્પંદ બિંદુ ને બે પ્રસ્પંદ બિંદુ, નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર લેમ્ડા બાય 2 અને પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે? લેમ્ડા બાય 4 થશે. બરાબર. ના બધી જગ્યાએ એટલે જો આ તરંગ જે છે ને આ તરંગ આપણી પાસે એના ઉપરથી આમાં તમને કીધું કે આવો વિસ્તાર હોય ને એમાં તમને આવો વિસ્તાર હોય ત્યાં ત્યાં જ વ્યાખ્યામાં જેવું કીધું તમને બેયનું વ્યાખ્યામાં શું કીધું? પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા અને એકબીજાથી બેયનું સંપાતીકરણ થાય અને સંપાતીકરણ થાય ને ત્યાં સ્થિત તરંગ રચે. બાકી આખી દોરી તમને તરંગો દેખાતા જ હોય. તરંગો દેખાતા હોય તો એનો મતલબ એવો કે એ શું થયું? પ્રગામી. બરાબર. ન દેખાય ને કાંઈ એવા બિંદુ માટે ત્યાં શું કહી શકાય? આવું કહી શકાય. એની અંદર પાછું એ લોકોએ આવા બે કન્ડિશન દીધી કે સ્થિત તરંગ જે છે તરંગ તમે નામ આપ્યું બરાબર, તો એની અંદર પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચે શું હોઈ શકે? આ પ્રકાર હોઈ શકે. બરાબર. ઓકે.